ઘાસ તો મારું બેટું જબર થયું છે પણ ઉગારો વાળું થઈ ગયો છે પણ જો પેલો પંપ લઈને કઈ શાણે આવે છે આ એવો તો અત્યારમાં ફટાફટ દવાઈ છોટી ગયો તો પછી ફટાફટ બીજું કામ કરતા ફાવે પણ પાછો હેડ છે નહીં પાડા પગો જેટલી ચાર પાડ્યો છે મારા બેટા કોડવ મારા બેટા ના લે પંપ તને કોઈ સુંકા હાલતું નહીં ગોમમાં પંપ સહી ના પાણી તોય ના હાલ્યું તને પણ ચોખ્ખું કીધું મૂકો મારા પેલી દવા છોટવી છે ઝારમાં અને બધું જીવડો બીવડો જીવાત પડી છે તે ખાલી અડધા કલાકનું કામ છે એટલે કે ના કે સારસિંગ થતું નહીં પંપ ને અને કે ના પંપ હાલ બગડેલો છે અરે તું ચિંતા કરે ના આપણે નવું લઈ આવી તો હું ના હાલ તો તે જ લેવા જા પણ આપણા પાણી પછી કોઈ વસ્તુ લેવા આવશે કે નહીં આવું તાર હું એ જ કહું છું આ મારા હાથે કરી નહીં ચાલતા આપણો નહીં આમ લાવવું જ નહીં ને અમે નવું લાવવું છે પંપ ચાર પાડે પણ નવું પંપ લાવવું છે અને પછી તું એ શું લેવા આવે છે ઘેર હા પતું છૂટલ તાર તો ના મેલું પોડામાં આ જોજી ડેરી વાળો આ પગાર કર્યો છે ફેર હરકો કાઢતા નહીં હું તો ઘેર આવ્યો ને ઘેર જઈને આવ્યો ઘેર તો હતા નહીં જમણવાળો તો આપણે શંકાભા અમારા શંકોભા રહ્યા ને ઓવે દાઢી ઉતરાવશે હા બાબરી આવ્યો તો નથી બાધા તે લાડવા કરવાના છે તે જમણવાળો છે અને ઓનાનું ભેગું રાખ્યું છે તારે નહીં રાખ્યું ના મારે નહીં રાખ્યું એવું છે તો પછી બુધાજી હા બુધાબા તો આન નોમ છે બરોબર તે તમારા ઘેરથી એક જણ જમવા બસ આમ જોઈ લઉં જોબજી મારો હદ નહીં નહીં વડાપા તમારો તમે જમવા આવજો એક જણ બરોબર હારું હેડો કાકા ભૂલવા ના પાછા હારું હા ના મોર આપવાનું છે પાછું ઓકે અને ઓળી તો ઓણો હેડે પર તમે જાડે પથું કરશો બુધાભાઈ તો પડશે મેળ પાસે પડવો તારે પણ હાલ તો આવજો કા હાર હેડ લાવી દઈએ પંપ તાડ પંપ તો બરોબર છે પણ અરે જેમ તને એકલાને જ કહી ગયો મને કેમ ના કીધું મારું નામ ચોય નતું હું એ જ કહું છું કે નામ નહીં લખ્યું ને આ મારા એકલા લખ્યું એક જણા કીધું તને ના કીધું મેરા લિસ્ટ બનાવ્યું આપવાનું ખબર ગોડા ના તારાય ના જવાનું ને તને કીધું તારાય ના જવાનું મને નહીં કીધું તું હનો જોય જવાનું જ નહીં ને કેવું તો બેને કેવું પડે અને તારે એવો સાટવાનો હવાનો હોય ને તો પછી તું જજે અરે આ પણ કીધું છે તો મેં ઓટો મારી આવશું અરે કીધું અરે ઈ મોટો મારે હું બેહી રહું તું જોઈને થોડું ચાલે બે ભાઈ હગા ભાઈ છે એક ભાઈ ખાઈને એક ભાઈ ઘેર ધોઈ રહે થોડું ચાલે ના સાટવાનું સારું ગમત નહીં એ તાર તું પહેલા બધો કહેતો હતા ને એમાં બધી આપણે ભવાળા થોય છે મી કોઈ એકલો કહેવા જો મી નહીં બોલાવો તો ને લખવું પડે મારું નામ યાર મેલ ચાલે જવાનું તારે ના જવાનું પણ તું હાર હું નહીં જોઉં હા ના કોઈ કજો જવું હોય તો જજે તારા મારા મેળ નહીં આવવાનો આ તો નહીં જવું લ્યા ના જવું અને કહી દે કોઈ કોમ હતું એમ કઈ બોનું કાઢ્યું કઈ ચિંતા નહીં પડી મેં તાણ નો મારું ના હોય એટલે બધી એ ના થાય નક બધું હોય તો મેળ આવશે જ નહીં બાપરે કને મારું મારા છોકરાને ચાલનું રોરો કરે છે બેટા બંધ થઈ જા ઉઈ જા હેડ ઉઈ જો મારું છોકરું કને મારું મારા દીકલાને ભઈલો મારો ડાયો છે પાટલા બેસીને નાયો છે ભાઈ હાલા ગોગેડાઓ કરે છે હાલ ગાવા દે કે લાય માર તેરું સલામ છે છોકરાને એડવાનું કહી દો તમને ના તારા એકલાનું છે વાત કરું છું તે નહીં અડવાનું મારો છોકરો છે ને મુ કરે તમને જો આમ લગી તમે બાપો તો તમારા માથે લગી જવાબદારીઓ જેવું કોઈ છે અડવાની મારા છોકરાને કહી દઉં તમને જેમ બેમ કરવાનું હું જશે 10 વખત તમને કીધું લગીને મગજમાં લેતા નહીં અલે તું 3 દારાથી શાલ લીધો છે જેમ કરો પણ તને શેવી નહીં કીધું બધી ખબર છે મને બધી ખબર છે એટલે નાટક નહીં કરવાનું હો આખું ગોમ ના કરતું મારા છોકરાનો જેમ કરવો છે તમાર કરવો કે નહીં કરવો બધું પડ્યું રહેશે પછી મને ના કહેતા કહી દઉં તમને તો હોભળ ગોમમાં બંધો છે ના આપણે મોર થઈને જેમ કરીએ ને તો નહીં ગોમ વાળા નાત બાર મેલ દે તું કરે કે મેલું તો ને મેલું ગોમમાં મારા બાપાની ઇજ્જત કેટલી પહેલી તો વાત કરું છું તે એટલે નાત વાળા ગોમ વાળા તમારું ઘર ચાલવું છે ઘર નહીં પોત પછી આલું છે એમ હોભળ કહેજો. જો ખબર પડે તો જ બોલજે વધારાનું ના બોલતી અમો અમાર ગોમનો પ્રશ્ન છે ગોમનો પ્રશ્ન હોય ને તો ગોમ મૂંદી રાખવાનો ઘર ઉધી નહીં લાવવાનો અને મારા છોકરાને જેમ તો હું કરે તમને પાલવા તો કે ના પાલવા તો મારા બાપાને ઘેર જતી રહે નહીં થાય જેમ તો જોઉં અમાર ગોમમાં રહેવાનું છે કોઈ નહીં બીજા રહેવાનું વાત કરું છું તે નહીં થાય એટલે તમે પાવરમાં મને કહો છો કે નહીં થાય પાવરમાં પાવરની વાત નહીં તને નહીં, 3 દારાથી શાલ પાવરની લીધો છે તે નાટક કરવા નાટક જલસ વાળી જોક ઓ, માનો જેમ તો નાટક. કરવાનું હું તમને કહી દઉં હો થળ્યા
જોજો બાપા આતા ત્રણ દાડાથી શાલ લીધો તો શું કરવાનું કયો? કોગળા કાઢે તો પેલી કોગળા કાઢે તો તમે બે જણા પેલા છોકરા ઉપર અસર પડે કોબામાં ભાઢા કે ખુલી જાય કે ના ખુલી જાય એના માટે બહુ છેટલ લાયો બરો બબલા લાવજો ભાઈ લેક બાર ટોકલા લાય બાપાને તેરવાનું લાય. નહીં આલું કોઈ નહીં છોકરો નહીં આલું બસ રીવાડી શકીશો હું હતા મને તેરવા નથી આલતી કે જેમ કરો. અમે કહું છું જેમ થાય ગામમાં સોય જેમ નહીં થતા તમારે શોથી આપણા ઘરમાં જેમ થઈ જાય આખા ગામમાં બધા 3-4 છોકરા છે કોઈને નહીં કર્યા ને આ ખોટી નહીં. જેમ ના થાય એ તો આપે છે ને એ તો મહેમાન સોળીઓ બોલાઈ જઈશું અને ખાલી થોડું કઈ નાખશું જેમ તો બાકી જેમ કરવાનું છે બાપા તમને કહી દઉં ના પાડવાનું તો કે મારા બાપાને ઘેર જતી રહો બાકી જેમ તો મારા છોકરાને હું કરે જ જેમ તો બાયડી આજે નહીં થાય કાલે નહીં થાય હાર તે પડી રહેશે બધું હું તો જતી રહે નહીં માર રહું હા તો ઇના લીધે હોય ઇના લીધે તો રોજ જા લઈ લેલા છોકરાને રોવરાવું છે તમ લાય. મને છોકરાને નહીં અડવાનું મારા અરે હું કેટલી બાધાયો રાખી છે તારે એ છોકરો આવ્યો છે નહીં આલું તે વાત કરી એ છે બાધા તમે એકલોય રાખી છે મારું કશું સદ નહીં તો જેમ ના થાય એટલે ના થાય ગોમમાં બંધી હોય તો જેમ ના થાય આ હેડી મુત મારા બાપાને ઘેર આ છોકરું આવીને જા છોકરું આવીને જા. અરે પાડે છોકરા નહીં આવું હું હા કહી તે દઉં. અલ્યા શું કરવાનું કે હેડી ઘેર કી આમાં ચિકન વાનું તું બે શબ્દ કહેતો નહીં ની મોટા બધા આ બધા ડખા થયા છે પહેલાથી કશું કીધું નહીં બાપા ની હું તો 3 દાડાથી કહું છું વાત કરો છો તે. હજી તો એને બાપડાને હજી તો જીવનમાં જીવતું થયું છે જો બાપા ડખલા હું મારું છોકરું તો લઈ આવવાનું જો. માં નાવી પડશે આ મારે હું તો જેમ કરવાની છું. ગમે તે થાય પણ આમ મારા હું કા બાપાને કરે છે તું આમ હું કા છોકરું લાય. છોકરો લારા નહીં દવાતા. આલું. મારા છોકરાને અડવાને ના કહ્યું તું લાવજે છોકરું લાય. છોકરો નહીં હાલ મૂકી દો હાથ બનતા માર છોડી બનતા બેટા અલે આ તમે હું કવા બે ત્રણ પહેલી તોડીની પત્તર ફેવડો બેઠો છો પબ્લિક તગાલા જોવા છે સાલ્યા વાળી બાયડી તો હેડજે ઘેરે ઘેર નહીં આવું બાપા તમે જેમ નહીં કરો તો મારા બાપાને ઘેર લઈ જઈને જેમ કરે પણ જેમ કરે મારા છોકરાને જેમ તો નહીં થાય એવું તાન ના થાય તો કરો કોઈ કે નહીં. તને વાત કરો છો તે. ના થાય તો કોઈ નહીં જતા રહો ઘેર કરો નહીં જેમ. જરૂર મારે ભાઈ કોઈ જેને જે કરવું એ કરે જેમ કરજો તમે. અલે પણ બંધ થઈ વિધા તો કરવાનો છે આ રિહેન જતી રહે તો પછી શું કરવાનું મારે કયો તાન. એ કોઈ પહેલી ઓળી છે ભગવાનને કેટલા ટાઈમ છોકરો આલ્યો તને જેમ નહીં કરતા તાન. અમે યાર તમે બે જણો હું કા શિકરા આ જીવ લેવા બેઠો છો ગોમમાં પથારી ફરી છે દંડ પાડી દેવું માં શું ફરક પડશે. મારું છોકરો એ તો બાયડી મન છે બાયડી લાવજો છોકરાને લાવજો તું છોકરો નહીં હાલ બાપા અરે જેમ કરવું જ છે ગમે તે થાય હેડ. બસ ઘેર જો હેડ. બોલીને બીજું બોલશો ને તો ભાઈ મારાથી બુંડી કોઈ હ ને હું કહી દઉં તમને ગમે તે કરો બાપા જેમ કરો કરો ને કરો. બાર તે હેડો હારું હેડો કરી હેડો ઘેર હેડો તાણ વળી હોય ને બસ જેમ વળી કરો છો ને તો જ પગ ઘેર મૂકે હારું બાપા આ ઓળીમાં શું કરવાનું ઘેર ઓળી હળકશે મારા ખ્યાલથી આખું ગોમ ભેગું થઈ ગયા તહેવાર તો ભાઈ આજકાલ કરતા જતા રહે પણ જો આ છોકરો આજકાલનો મોનતો નહીં મારો બેટો ના હોય જેમ કરીને તો પેલાનો શાલ લીધો છે ને તે જેમ કરાયા કર સીધી નહીં શું કરવાનું કયો પછી કે હે મોનતા નહીં દંડ કી ભરી જજો અલ્યા એમ દંડ ના ભરાય ગામમાં પંચ વચ્ચે બેસે ને તો કોઈ કહેવા વાળો મળે ગોડાલાલ હા શું કરો છો ભાઈ કોઈ ના ચા પીધો લ્યો ચા ના પૈસા તો હારું, નહીં પડી. પીવું. ચા નહીં પીવું ના કેમ નહીં પીવો હમણાંથી મારે તબિયત બગડી શકે ઓ એટલે કોઈ ખાવચાર કરો તો ને બોલે હું તો હા, બળે અભરા કે હા જબરો અવસર કરો છો ને તારે તો ગોમના નિયમો તોડી અત્યારે તો પેલો જો આ બુદ્ધિયા વાળો છો મોના છે બોલો જેમ કરીને તે કીને શાલ લીધો છે ને તે મેં કીધું તું ઝપકી જા. મારો હારું દંડ તો ભરવો પડશે તમારે નહીં દંડ તો ભરવો જ પડશે ગામમાં તો રહેવું હોય ને તો પછી દંડ તો ભરવો જ પડે જો. તે હળીમળી કરો છો કે પછી વળી પાછી શું લઈને હેડે તું તમારી જ છે આ મારી છે ઓ હા આ બુદ્ધિયા છોકરા ઓ બુધા છોકરા છે એટલે ઓહો. બીજું હળીમળી કરો છો કે પછી એવું છે તમારી હળી મરીને જ કહે બધું અમે એટલે કાલ બાર બધું લઈને સીધું સામાન બધું ભરી આવી થોડો લુગડો લઈ આવીને ગોળીઓ ને એવું બધું લાવવું પડશે કે પાછું હા. ઓળી કરીને તો પણ હું કહું છું હા હારું તમારે ગોટાળા લાગે છે બે પૈયો લે તમારે તો પેલો અમારે તો કોઈ ગોટાળો નહીં. મનનો મેલો લાગે છે બુદ્ધો મને એવું લાગે છે શેમ કે કેવી રીતે અમે એને ડોશી મરી નહીં જાય ભાઈ ઓહો હે ઓહો એની ડોશીનું નામ સ્વ કરી નાખ્યું છે હે ગંગા હા હા અને તને આ તારી ડોશીનું શું નામ દેખાય છે સ્વ કરી મારું છે તારું તો છે ને આર્યું ગોડાજી હે હા હા ગોડાજી જોરાજી હું તો ભણ્યો નહીં એટલે હું તું કીએ ખરું ગોડાજી જોરાજી હા. અને તાર તો ઈરી ડોશી કા ઓહો માસ્ટરજી ઈરી ડોશી સોય ઈરી ડોશી દેખાય છે તને જોજે સોય નહીં અને એમને મારા ડોશી નોમ જ નહીં હોતું. સોય નોમ નહીં લે અને એને ડોશી એટલે હું હારું કીધું આ બે ભાઈ હળી મળીને કરીશું કોઈ રાગ બાગ આમ
તું કોઈ આખું પાછું આવું થયું કરે તો ને આવું કરે ને એટલે પછી તારે મને ના રી આવજો ને તોય મને રી આવે બોલ બીજું કોઈ નહીં. ઈવાન ડોશી મરી ગયેલી યાદ આવી હા. તો અમે કીધું ઈવાન ભાઈ ની આમ ડોશી નામ ના લખવું પડે સ્વકન. લખવું જ પડે છે એમાં. ઈનું લખ્યું બધું તો બધું મારું ના લખો હા. હું શું કોઈ પરપારો તો એમ હા, કહું હું એમ કહું છું તો થોડા તો શું કા બગાડવું પડે આપણે હા, કહેવાય હા, હા. નામ લખવામાં હું હતું તાણ અને ખાલી બે અક્ષર પાડવામાં હું જતું તું તારું કે તારા આવડો બાપ મોટો અભિષેક કરો છો દંડ ભરીને હા તાણ હરી મળીને તો પછી નામ ના લખાય લે કશું હતો નહીં તો આપણો- આ તો ઈવન જેવું છે કે ઓને અંગૂઠા તાપતા હું હસતા આવડે હા, હા. એટલે હસતા ના આવડે છે બધું ગોળ ગોળ કૂટવાનું હા, એમ કેવું છે. મારું એમ કેવું છે એટલે જો તમે જશો ને તો અમે આવશું ભાઈ ને કમી તો નહીં ના ના જવાનો જ છું પણ હું સોખો હારી પાડવાનું જો મને આવડતું નહીં બરાબર તો પછી કીધું જ વળી સારું કર્યું હા એટલે તમે એટલે હું કહેવાનો જ જાઓ છું કે ચમ મારી ડોશી તારું કોઈ ખરાબ કરી દઈ દે હા એમ કેવું છે તો ચમ તારી ડોશી નોમ આવે મારી ડોશી નોમ ના આવે હા હા તે હું જઉં તાન હા હાર હાર. આ તો કીધું હારું નોમ નહીં આવ્યું તો ભાઈ કીધું ના ના તો હું ખુલાસો કરું જ છું ને હું ખુલાસો કરે તો મિલતો હું આ રકી બિલે તો તાણ હું હા રેડો તાન હા હાર હાર. આટલો બાન સારી રહ્યું ચાલી રહ્યો છે, એક બાટલો ગેસ નો લાયા છે ઘણું થઈ ગયું. તો પછી ચિંતા જ નહીં કરે અને હું ના આવે તો મંદિર માંથી સગડા લઈ આવું હા એ સઘરાલી હે હા. એટલા ગોળી મુ અને પેલો ગોળિયા બોડિયા આવે ને તો સોલા તો ગોડું મુ આખા ગામમાં ના આવે તો વગર કોમનો ભટકી ખા પણ એમ થાય છે કે ભાઈના ઘેર અવસર કાલ છે બરાબર તો થોડો ટેકો કરાવ લે થાય છે થોડું મનમાં આમ કોઈ થાય છે તને લ્યા અવસર લીધો તો ને તેમ પૂરો કરજો મને હમણાં તો કશું કહેતો જ ટાઈમ ના તું તાર કરે તાર છોકરો ને તોય બે જણા કરે તો પણ ગોડા કાકા તમને થોડી ખબર ના પડે કે આપણે ટાઈમ જઈને કોઈક ટોપુ બપુ જ કરાવીએ તું બનતા બોઘા હમણાં બુદ્ધિ છે તારામાં તો તારામાં નહીં તારા બાપમાં નહીં મારમાં બુદ્ધિ છે તારા મારમાં તો શું એ બુદ્ધિ છે બે ભાઈ મોટા બોલતા તારો કોઈ કોમ છે પછી તારે હોર પડી જાય હમણાં હાલ તો જે સંસ્કાર આલવામાં ભૂલો પડ્યો તું તું સંસ્કાર આલવામાં ભૂલો પડ્યો તું તને શું પાછો રાખ્યો નહીં આગળ ના આગળ રાખ્યો છે અને આ શબ્દ વાર્તા તને ખબર નહીં પડતી હું બોલું તું લ્યા એટલે અમે અલીગઢથી આવ્યા છીએ અલીગઢથી આવ્યા છીએ અમે અમને નહીં ખબર પડતી એટલે હોય. શું? હું અંગૂઠા થાપશું એટલે મારા ડોશી નોમ ને નહીં લેશું આમાં આ કંકુતરીમાં તારા ડોશી નોમ લેશું છે તો જે મારા ડોશી કોઈ તારું કોઈ બગાડીને જઈ ને એટલી ના ખબર પડે બોલાઈને તારા તઈ મારું નોમ લખ્યું તો હવે મારા ડોશી નોમ ના લખવું પડે ને તમારું તો સાચું કરો છો તે તાર કરો જેમ મારા નહીં આપવું તમે નતું લખાયું અને તને ખબર ના પડે પેલી હીરાનું નામ લખાઈએ અને હીરાબેન ગોડાજી પણ તમે ફર્મો બની આલ્યો તો તેમના એમ ફર્મો બી કંકુતરી વાળા ના આલ્યો એ ગેલ ફાડી હીરાન તો હું ભૂલી જ જો હમુદો એમ કરે એમ નહીં તમારે ખાલી કોમ્પ્યુટર વાળા કહેવાનું જ હતું કોઈ લખવાનું હતું તમારે ભૂલ થઈ ગઈ ગોડાજી ભૂલ થઈ જાય કઈ નાખો જેમ આપણે નથી આપવું નહીં આપવું વળી જાવ ગોડા કાકા ઉભા રહો ના હોય ને તે તો કાર્બન થી લસી પાડી તું બેંચા હું કાલબંજી લખી પાડે હું લખી પાડે કાલબંજી નહીં લખું મારે આપવું જ નહીં જેમ હોતે ત્યારે કરો જેમ મારા નહીં આપવું જ નહીં ત્યારે કરો જેમ મારે કોની શકો તું હું આવું છું હાથ જોડો હું આવું કચ્છી બીજા બાપનો હું વાત કરો છો? દાદા ભાઈ, નહીં. અરે કચ્છી ના આવું કચ્છી હું વાત કરો મારી છો? વાત ખબર. હા. તમે મોટા છો ને આવું કરવાનું અરે મોટા બહુ થઈ જતો ના મેળા આવું કચ્છી ના છોકરાને બાબરી ઉતરાવું અરે છોકરા બાબરી એટલે તારી હીરાનો ફોટો બેલાવું બસ છોકરા શાણે બાબરી ઉતરાવા આવે ને તાર તો મારે પડી જવાની નહીં હું મારે ગોડા કાકા કહું છું. પેરણ લઈ આલું પેરણ અરે પેરેન્ટ્સ મને કહું છું કે પેરેન્ટ્સ તારું પેરેન્ટ્સ નહીં હીરાની બને. શોગન તને હીરાની શોગન અરે તને હીરાની શોગન હીરાની ચોકન કીધી કે એટલે કશું કેવું નહીં ને કે મરી હાલ. ગયેલી હીરાની શોગન તાણે. ખુશી બી હતી હીરાને અરે હું હોરે કહું છું દેખો મારી પથ્થર ના પડતા તમે હારે હારે ત્યાં આપણે સુલો ગોળ નાખી બે જણા તું સુલો લઈ ગોળ. શકડા આપણે સુલો નોમ પણ તમને ના ખબર પડે કે આપણે નોમ લખાઈએ એમ કેવું મારી છે ભૂલ આની ભૂલ પણ ફર્મો તમે બની આલ્યો હારે ચૂલો મુંજી કોડું માપત આલે હું બરાબર. ખાલી માર તો માપાલ તાણ પેલો ફોન કરજો મંદિરમાં સગરા કાઢીને મેલું મુની આવો. હા, તો કહું છું હું. પંકજી મહારાજનું હો હા કહું છું ની સકરાન ચાવી લાવજો સકરાન ચાવી હું લઈને જાઉં છું હાર તો તું એમ કરજે ઈ જવા દેજે આપણે બે સુલા હા, તો ગોળ તમે સકરો લઈને લઈ આવો હા હા હું લઈ આવું છું. લેજો. અને હીરાનો તું ફોટો મઢાવો હો બાપા ખબર ના પડે તમને ફર્મો લખતા વેરી તમે વળી પેલો લઈને બેઠા હતા ને ફર્મો લખવા ફર્મો લખવાની મને ખબર નહીં પડી આપણે ભૂલ થઈ ગઈ છે પણ કોકને ઓગળી કરી છે બાપા, ગમે તે પણ ખબર છે ને હારું થતું હોય એટલે ઓગળીઓ ઘણા ગાલો વચ્ચી પાછા મને સળાયો છે કોકની કશું વાતો નહીં હેડ આમ અવસર પટી દેજે ગમે તે કરી હેડો, તબ પેલું પેલું મેં લઈ જજો. ખરેખર મારા ઓળખ્યા સોરે છે આ ગદ્દી ઘરમાંથી ભાઈ આટલો દી મેકી ના ગયા એટલે નાહી તો કે મારી માતા હે વીજા જવા દેજી જો ઓરવળ હા બોલાય છે આવો. એમ પાછું જે કાલ મારવાનું આ તો માતો પેલા કાળિયા છોકરાને જેમ હતો છે પણ તમે તો દેખવાના જ ના હા ભાઈ હા એ તો આખા ગામનો પ્રશ્ન હતો બરોબર હા, હા. એટલે આખું ગામ ભેગું થયું તો આ પ્રશ્ન ઉપર તમારા હા વળી પાછું જવું એટલે આખો ગામનો નિયમ છે બરોબર હા હા આ આ નિયમ બંધ કર્યો છે બરોબર જેમનું જેમનું હા કે ભાઈ જેમ કોઈને ગામમાં કરવાનું નહીં અને તમે કર્યા બરોબર આ ગામ તો બંધ જ રાખવાનું કહે છે કે અરે નિયમ બંધ છે બરોબર બરોબર છે આ નિયમ તોડવાનો નહીં એટલે અમારા ગામના નિયમમાં રહેવું પડે
પણ તમારે વહેલા કેવું ના પડે તો અમને ખબર પડે એમ કેવું છે એ ભાઈ આખું તમે ગોમ આવું તમે શું કીધું તો આવું કે ભાઈ નહીં આ બાના બંધ રાખ્યું છે કે એવું છો થઈ એ કીધું તો વાત સાચી છે પણ આખું ગોમ એક વાળું થઈને જે નક્કી કરે એ રીતે અમારે હેડવું પડે ભાઈ માર તો કાળિયાના એ છોકરાનો પહેલો જેમ હતો બરાબર ભાઈ મેં મારો આના આવું છું પછી હું તમે કરું ગોમમાં કોઈને કીધું નહીં હા? આ તો બારોબાર વાત થઈ કે ભાઈ અરે આવું કરી છે એટલે આખું ગોમ ભેગું જ હતું મીટિંગ થઈ ગઈ તાણ આખું ગોમ ભેગું જ હતું હા, કે કેવું ભાઈ આવું કરી છે તે આખું ગોમ કે ભાઈ જવા નહીં કોઈ નહીં કર તમે ના આવ્યા છે એમ? બીજું કોઈ દંડ બંધની વાત થઈ ગઈ દંડ તો 10-15 હજાર કરવાનું છે આપણે હા? હા 15,000 દંડ લે છે આ પેલો હું ના કહેતો હતો કે તું જપી ના મોલ્યું ના તારે બોલો ભરાઈ રહેવાનું થયું તમે જો ને તો બધું ઉકેળવા પડે ઉકેળાવું વાત કરો છો હા પણ એક બીજી વાત થઈ હતી હા ગોમ બાર મેલ છે પેલા તો હા હા ના કરવાનું કરી છે એટલે ગોમ પૂછવું પડે ભાઈ ના ના હું કગરી પડ્યું તને બીજું હું કગરી પર ગયો હા ભાઈ અમે શું કરીએ તારે જવું પડશે ગોમ ને વચ્ચે આપવું પડશે અમારો બેટો મોનતો નહીં ને આ હિમતાના બધું બગડી ના ખાડું બગડો ના ભાઈ કદી જિંદગીમાં ના બગડે કોઈ શકલું એ ફરક્યું નહીં બહારનું ગોમનું લેકિન જબરદસ્ત કરી લાગે મારા ઓછા એકલા કરતા હતા નાખી જવું પડ્યું કે નહીં એટલે તમારે તો કૂતરો નહીં ખો કૂતરો અને પછી બાપા બધો ખર્ચો માથા પડ્યો ને એ તો વોર ના રાખો ને તો ખર્ચાવું બધું માથા પડે આખું ઘર માથા પડે હવે પણ મારા બેટા એકે આયા ખાલી ડોચ્ચું કરવા આયા હોત ને ખાવાના આયા હોત ખાલી જોવા આયા હોત તો થોત ના આવે ગોમના દોઢા ઉતરો ને તો કદી જિંદગીમાં કોઈ ના આવે ના એ નથી મોટી કહેતો તો એ દાડો તને લી એટલે અમે ચિંતા કરીને અમે જે થવાનું તે થઈ ગયું જફા કરી જાય તાણ કોઈને કોઈ માર્યો જ નહીં કે પણ મારી વાત સાંભળજો હમણાં હું આવતો હતો બરાબર તે ભાઈ ભેગો છો મને વાલજીને મેં થોડો ઠપકો આલ્યો મેં કીધું ભાઈ કેમ તમે આવ્યા નતા કે હવા તું અમારે કે આખું ગોમ ભેગું છું તું હોય એ દાળ હોય કે આખું ગોમ ભેગું મેં કીધું કેમ ભેગું છું તું એટલે કે તાણ તમે નિયમ પ્રમાણે ઊભા નહીં રહ્યા અને જેમ નતો કરવાનું કર્યું છે તેમ હું તમને નાચ બાર મેળવવાના 15,000 રૂપિયા દંડ લેવાનો છે પણ મેં કીધું અમારે બગડ્યું નહીં મેં કીધું તમારે બગડ્યો તો હું શું કરું એ એમ કીધું અમારું ગોમની લેમાં રહેવું પડે કે નિયમ બંધ હતા જેમ બંધ નતા કરવાના તો પછી શું કરવાના આવું છે અરે ના બેઠી ના મનાવાડી નો કોસ કે અને હું તો બાપા કઈ કઈ માર તો જીભ કહાઈ જતી આ જોયું કોઈ આવ્યો તારો ભાઈ ખાવા આવ્યો બધું કેટલું બગાડ્યું તમે કેટલું બગાડ્યું છે મારા ખાવાનું આટલો આટલો સમસેલી છે ખર્ચો બાપા ફરી જેલું શિખર છતી ભટકોણી છે મને મારા છોકરાને જેમ તો થયો કે ના થયો અમારે કહું છું હો જેમ છું આ કોઈ શકલું જોવા ના આવ્યું આપણા ઘેર ખાવાનું બધું ઉકેલો ભર્યા ઉકેલા ભરવા પડ્યા વડિયા તમારા જેવા સંસ્કાર મારા છોકરા ઉપર પડશે આખો દાર કંકા તમારા નોમનો નામ લેવો પણ કાલ બપોરે કાલ મોમાન ઘેર જતો મોટા રહી મોટા બેટા. માણસો આપશી અને તમને કે આપણો બધાને કહે એમાં મારે ઊંધું કાલવાનું થાય ને તારે ઊંધું કાલવાનું થાય દંડ ભરવો પડશે ને નાચ બાર સટ લઈને મેળી જાય હમણાં દાંત બાર મેલે તો શું કરવાનું કે તાણ. શું કરવાનું દાંત બાર મેલે તો અમે અમે જતો રહેશું અને મોમાન ઘેર અને હું લ્યો. કણ જતો રહ્યો તમ તને પેલા કહેતો તો તને કીધું તું પેલા મારે હું સાઈ મક્યો ના ના કઈ નાખ જેમ કઈ નાખો જેમ મને કેસી બસ મારે ને થોડું માર તાને હું પથારી ફેવરી નાખી ગોમમાં આપણું ની અમે તો બધા ભેગા થઈને આવો ને તો હું તો કહું વધારે આડું સીધું બોલવાનું ના એ જાય કેમ આપણે કરવાનું નાચવા તો કેમ નહીં દે પણ તમે કહો તો અમે નિયમમાં રહું અમે નહીં પાછી બીજું હું દંડ લેવો બીજું શું કરીએ તારે કે દંડ દંડ લેવો લઈ લ્યો અને તમે કહેવાય પ્રમાણે ઊભા રહો હવે પછી તમે નાવે ને બાપા તો ગોમમાં જો ને પેલા મોટા મોટા મોણા ચમનજી વન ભેગા થઈ આવો એ તો વાય જ આવશે અમ રાતી રાતી બધા આપવાના જ છે વાય આવશે જ. ઈવન તો આખું ગોમ રાતે ભેગું છે તો આપણને શું ખબર રાહુડું કરવાનું રહ્યા હતા આપણે તો તાણે જો બ્રો અમે જે છે ને હવે ભોગવવું પડશે બરાબર આવી રીતે ના કરાય આવી રીતે ના કરાય ગોમમાં રહેવું પડે સમાજમાં રહેવું પડે નિયમોમાં બહાર રહેવું પડે ના કરો તો આખું ગોમ નહીં કરતો તમારે એકલા હું તમારે જેમમાં આવી જાય આમ ઊંધું કાલે કોઈ બેસી રહ્યો છો તમારે શરમ આવી જુઓ મોટોને તો આપણું રાખો અને તમે આ ઈનાવાળી થવો નહીં હા ખતો પણ હું તો શું નતો કેતો કયો ને બાપા બીજા તો બીજા પણ આપણા મેલા અમુક તો રીતિ રિવાજમાં રહેવું પડે પણ હા કોઈ કાપીને કોઈ મેલી ના દેવાનું રહવું જ પડે કે યાર તાણ બધું બહેરાન કીધું ના ખબરવાનો પાતો ચાલ લે છે હમુદી અમે જુઓ જે થઈ ગયું છે થઈ ગયું છે બરાબર અમે કોઈ થશે નહીં અમે સમાજ કેમ હેરવું પડશે કોમ કેમ હેરવું પડશે આજે બધે અડું પડે નકર મારે હમણાં બધા ભેગા થઈ મારતી લે પછી એટલામાં આપણે આટલા પૂરું કરીએ છીએ હા. આપણા મિત્રોની એક મિત્રોની એક ધોળેટી આવી છે હા. તે ભાઈ બરાબર દોડેથી ધ્યાન રાખી કરજો ભાઈ આવા અંદર અંદર ઝઘડા લડાઈ ઝઘડા ના થાય એવું કોક કરજો તાને કરવું પડે ભાઈ હા અને ના થતું હોય તો ના કરજા હા. દેખાવ માટે તો કરતા જ નહીં કોઈના માટે દેખા માટે ગોમના નિયમમાં રહેજો સમાજના નિયમમાં રહેજો
ને બધાને પૂછીને કરવાનું હા. અમારા જે રીતના કરી ના નાખતા કે વખાવ છે આ તો સમાજ કહેવાય હે જે સહે છે આ તો બધા ખોટા તાને ખર્ચા તો ભાઈ છે, બૈરોન તો લાજ કાઢીને બેહી રહ્યું છે પણ ભાઈ આદમીઓને પછી બહાર નીકળવાનું થાય એટલે બૈરોને હું તો કહું છું જોતો હોય વિડીયો તું કેવું આના જેવું ના